ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ શહેર અને ધરમપુરના જૂના ગણેશ મંડળની મુલાકાત લઈ શ્રીજીના દર્શન કર્યા। વલસાડ શહેર અને ધરમપુરના જૂના ગણેશ મંડળની મુલાકાત લઈ ગૃહ રાજ્યમંત્રીએ શ્રીજીના દર્શન કર્યા હતા। ધરમપુરના 3 ગણેશ મંડળ અને વલસાડ શહેરના 3 ગણેશ મંડળની મુલાકાત લઈને સ્થાનિક યુવકોને ડ્રગ્સના વ્યસનથી દૂર રાખવાની અપીલ કરવામાં આવી। વલસાડ જિલ્લા સહિત રાજ્યના બિસ્માર રસ્તાઓ ટૂંકા સમયમાં રિપેરિંગ કામગીરી પૂર્ણ કરીને ફરી તમામ રસ્તાઓ પહેલા હતા તેવા કરવામાં આવશે તેવી જાહેરાત કરતાની સાથે જ વાહન ચાલકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। વલસાડ જિલ્લાના પ્રવાસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા। વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ શહેરમાં જૂના ગણેશ મહોત્સવના આયોજકોની મુલાકાત લીધી હતી। ધરમપુરના 3 ગણેશ મંડળ અને વલસાડ શહેરના 3 ગણેશ મંડળમાં જઈને ગણેશ મંડળ આયોજકોને ગણેશ મંડળ અને આજુબાજુમાં રહેતા યુવાનોને ડ્રગ્સની લતથી દૂર રાખવાની વિનંતી કરી હતી। વલસાડ જિલ્લા અને આજુબાજુમાં રહેતા યુવાનો ડ્રગ્સના વ્યસનથી દૂર રાખવા જાગૃત કરવામાં આવ્યા અને ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં પડેલા ભારે વરસાદને લઈને રસ્તાઓ બિસ્માર બન્યા છે, જેને લઈને વરસાદ બંધ થતા તાત્કાલિક રસ્તાનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું, જેથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે। સરપંચો છે, કોર્પોરેટરો છે, બધા તમારા ઇંતજારમાં સ્વાગતમાં અહીં ક્યાંથી બેઠા છે, સૌનું અહીં સ્વાગત છે। હર્ષભાઈ આજે ગણેશ મહોત્સવમાં દરેક ધરમપુરથી પણ દર્શન કરીને આવ્યા છે। આપણા વલસાડ માટે ઉત્સાહ પ્રેરક એમણે આમના દર્શનથી એમને લાભ આપણને ફાયદો થયો છે। લોકો ઉત્સાહિત છે, યુવા ઉત્સાહિત છે, બહેનો લીડરો અને પાર્ટીના પ્રમુખ અને સંગઠનના દરેક કાર્યકર્તા તરફથી હર્ષભાઈનું હું હાર્દિક સ્વાગત કરું છું। ને હવે હર્ષભાઈની સ્મૃતિ ભેટ આપવામાં છે શશીભાઈ। હર્ષભાઈ આપણને એમને એક શ્રી રામ ભગવાન ના હર્ષિયા રામ કી જનતા પાર્ટીના કાર્યકર્તા એના પરિવાર જોડે ઉભા રહે। આજ આપણું કામ છે અને એને ન્યાય મળે તે માટે પોલીસ જોડે ખડે પગે ઉભા રહીને જે પ્રકારે માત્ર 9 દિવસની અંદર ચાર્જશીટ કરવામાં આવી અને મને વિશ્વાસ છે કે ઝડપથી ન્યાયની દીકરીને જરૂરથી મળશે। આજે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ નગરમાં વિઘ્નહર્તા દેવતા પૂજ્ય ગણપતિજીના ચરણોમાં વંદન કરીને અનેક મંડળો પર આજે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો। ભારતીય જનતા પાર્ટીના સૌ શીર્ષ નેતૃત્વ જોડે અનેક મંડળના આગેવાનોને, મારી માતાઓને, વડીલોને ગણપતિજીની સ્થાપના જોડે જોડે સામાજિક સંકલ્પ દર વર્ષે કઈ રીતે લેવાય અને એ સામાજિક સંકલ્પ પર કામ કઈ રીતે કરી શકાય તે માટે સૌ લોકોને અપીલ કરી। સૌ માતાઓએ ડ્રગ્સના દૂષણ સામે લડવા માટે આશીર્વાદ આપ્યા અને સાથે સાથે સૌ માતાઓએ અને વડીલોએ સંકલ્પ લીધો છે કે પોતપોતાના ફલિયામાં, પોતપોતાના વિસ્તારમાં આ દૂષણની સામે લડવા માટે હંમેશા સહયોગી રહેશે। ગુજરાત સરકારની દાનવોની સામેની લડાઈમાં માનવોની જીત જરૂરથી થશે।